હનુમાન દાદાનું મંદિર દેખાડી અમે અત્યારે આવી ગયા હનુમાન ગાળા. આ બધા જો વિડીયો ઉતારે અને સરપંચ ઉભા. વાહ વાહ સરપંચ તમારું શું કહેવાનું? જવાનું મંદિર તરફ. જો સામે ઓલા બધા માથા આવે છે ત્યાં તો કેમ એને કોઈ આવતું હોય એવી રીતે કરે છે બધા. ડુંગર જોઉં તો ભાઈના કાલ કરે. જય મોગલ, બધા મજામાં હશો? આપણા બ્લોગ જોતા હોય બધા એકદમ મસ્ત ફાઇન જ હોય છે. આપણે પણ મસ્ત એકદમ ફાઇન છીએ અને અત્યારે જઈએ છીએ હનુમાન ગાળા ભેખવાળા દાદાના દર્શન કરવા. આ છે ખાખરાવાડી ખોડિયાર માતાજીનું મંદિર. સંજયભાઈ સોલંકી અને જોર દાદા અને બધા આવે છે આપણે યારે. અત્યારે જઈએ બધા મોજ કરીએ. અત્યારે આપણે ત્રણેસર પૂકી ગયા. ત્યાંનો ચેકડેમનો વ્યૂ જોવો તમે એકવાર ખાલી. મસ્ત નજારો છે, સોલેડ એકદમ મસ્ત જોવાલાયક છે. આ બધું આવશું આપણે ક્યારેક અહીંયા પણ એકવાર બ્લોગ બનાવવા. આપણે અત્યારે હનુમાનગાળા પૂગવા આવ્યા. ત્યાં તમે ડુંગરાનો નજારો જુઓ, મસ્ત એકદમ લીલુંછમ ને લીલુંછમ વાડી ને મસ્ત લોકેશન છે બધું. આપણે અત્યારે કાચા રસ્તામાં આવી ગયા છીએ. અહીંયા ગારો તો જોવો તમે, બહુ ગારો છે અત્યારે તો અહીંયા. આમાં કેમ આવતું કાચા રસ્તામાં ગાડી હાંકવાની મજા આવે પણ બીજે બધે તો ગાડી હાંકતા હોય પણ આ કાચા રસ્તામાં એકવાર ગાડી હાંકવાની મજા આવી જાય. બધી બાજુ એકદમ લીલુંછમ ને પેદલ યાત્રી હાલીને આવે છે બધા. ગાડી તો જો એનું ખાવામાં ધીમે રહી. અમે અત્યારે આવી ગયા હનુમાન ગાળા. આ બધા જો વિડીયો ઉતારે અને સરપંચ ઉભા. ડંકી હિસતો લાગે હે. સરપંચ તો તમારું શું કહેવાનું છે? મારું તો એ કહેવાનું છે કે હનુમાન ગાળામાં બહુ આવ્યા છીએ તો બહુ મજા આવી છે. આમ પ્રાકૃતિકમાં મસ્ત મજા આવી જાય કે નહીં? આમ પ્રકૃતિના કોલે બહુ સારું અને બહુ મસ્ત જગ્યા છે અહીંયા. એટલે અહીંયા સમય એકાદો સમય દી કાઢીએ અને જોવાલાયક છે અહીંયા. બધાને આવવું જોઈએ એકવાર. બધાને જરૂરિયાત આવવું જોઈએ. લોકેશન એ બહુ મસ્ત છે. લોકેશન અને જગ્યા બહુ સારી અને મસ્ત છે. મોટી જગ્યા. આ જે ડંકી છે બાણક કરતા મોટી જગ્યા. હા ડંકી છે. મોટું તો હવે અહીંથી હરખવામાં આવી જાય. અમે અત્યારે જઈએ છીએ હવે હાલીને. આ બધા વ્યા ગયા આગળ થોડાક. જો આ હાલીને જાય. અહીંયા પણ પાણી પીવાની મસ્ત સુવિધા છે. ઠંડુ પાણી આવે છે. ઠંડુ મસ્ત પાણી આવે ને. લાય મને ભર દે થોડુંક, હું તો પી લઉં. જાય છે અંદર. આ ગેટ આવી ગયો છે. અહીંથી અંદર જાય છે. આ રસ્તો છે અંદર જવાનો મંદિર તરફ. જો સામે ઓલા બધા માથા વળવે છે ત્યાં તો કેમ એને કોઈક જોવા આવતું હોય એવી રીતે કરે છે બધાય. જો એમાં વારા પછી વારા છે.
અહીંથી મસ્ત પાણીમાં હાલીને જવાનું. જોરા તો તમે કેમ પલળી ગયા? એ બધા માણસો આવતા હોય ને બધાને માનતા ને એવું કઈ હોય એના હિસાબે ટેકરી બધી કરે. આટલું છેડા ત્યાં તો થાકી ગયા હાલી હાલી. તો પગથિયા છે પથ્થરના બનાવેલા જોવા રીતના. હા એના કાળ ભૈરવ દાદા. એની બાજુમાં છે સિક્કા ખોતાડેલ ઝાડવું. કેટલા બધા સિક્કા ખોતાડેલ જોતા ખરી. આ ડુંગર જ જો ઊંચો. મસ્ત એકદમ મસ્ત કુદરતી વાતાવરણ. અહીંયા આવી ગયો હનુમાન દાદાનું મંદિર. આપણે જ્યાં જવાનું હતું એ હનુમાનગાળા હનુમાન દાદાનું મંદિર. આપણે દર્શન કરી લઈએ પછી પાછા મળીએ બધા. આવે હનુમાન દાદાનું મંદિર એકદમ મસ્ત. બધા દર્શન કરી લો. આ બધા ફોટા પડતા હતા તો ઉદો જો ક્યાં ઠેઠ ભૂગ્યા જો. આપણે મસ્ત દર્શન કરી લીધા. હવે બધા અહીંયા ફોટા પડે. લોકેશન જવો તમે ખાલી એક મસ્ત કુદરતી નજારો એકદમ. ના ભેખડ જોવા કેટલી બધી. હનુમાન દાદાનું મંદિર ભેખડ. કુદરતી નજારો એકદમ મસ્ત છે. સરપંચના જોરવાતાના પાણા ટેકરી કરવા માંડ્યા. દર્શન કરીને બેઠા જાય નીચે. આ બધા ઝાડવામાં બધા સિક્કા ખૂતાડેલા છે આવી રીતે. આમ જો આ બધા ભાઈબંધ દ્વારા રખાડવાની મોજ જ અહીંયા અલગ છે. બોલી નાખો સરપંચ હવે કઈક એક ઝલક આમ આપી દો તમારી. અરે એમ થોડો હાલતા હોય છે એમ ન હાલે. હમણાં તો ગાતા હતા ને હળિયારી હેતાળ પણ સારણ ગીર નથી છોડવી તારા પહુડા ને પાછા વાળ. વાહ વાહ. આપણે હનુમાનગાળાથી આવી ગયા છીએ હવે બીજા આશ્રમે. કયો આશ્રમ છે સરપંચ? સરસ્વતી બાપુનું જૂનું ગામનું નામ જામકા છે અને પેલા જે તે સમયે સરસ્વતી બાપુનું આશ્રમ પેલાના વખતમાં અહીંયા હતું. અહીંથી પછી ત્યાં આપણે જામવાળા સમજી રહ્યા આવ્યા અને ત્યાં પછી પાછું ત્યાં આશ્રમ થયું. પણ એનું જૂનું આશ્રમ છે એ આ બધું છે. આશ્રમ જોવો તમે. હનુમાનગાળાથી અત્યારે આપણે આશ્રમ આવી ગયા. રસ્તામાં આવતું હતું તો અહીંયા ત્યાં જતા આવીએ. આ શંકર દાદાનું મંદિર છે. ત્યાં પણ દર્શન કરાવું તમને બધાને. હવે જોઈ શકો છો અત્યારે તાળું મારેલું છે પણ ટુલની અંદરથી જુઓ દર્શન કરો. અચ્છા બાપુ તકતી છે વાંચી શકો. અત્યારે આપણે આ આશ્રમથી હવે આપણે જવાનું છે છાણા વાક્યા. છાણા વાક્યા જઈને આપણે મળીએ હવે.